હાય, હું નિકિતા નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો લેક્ચર જે છે ને એનો ટોપિક છે મધ્ય એશિયાનો ભારત સાથેનો સંપર્ક અને તેનું પરિણામ શું આવે છે. હવે એ જોઈએ ને પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો ને તો પહેલાં તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર ક્લિક કરવાનું તો ભૂલશો જ નહીં કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમને મળે. હવે વિડીયો જોઈએ ને પહેલાં હું તમને અહીંયા થોડીક વિડીયો વિશેની થોડીક માહિતી આપી દઉં કે આ વિડીયોની અંદર સૌપ્રથમ તો આપણે છે ને ભારત ઉપર છે ને એ કઈ કઈ પ્રજા જે છે ને પ્રાચીન ભારત ઉપર કેટલી પ્રજાએ આક્રમણ કર્યું હતું ને એનો યોગ્ય ક્રમ છે. હવે આ યોગ્ય ક્રમ જે છે ને એ તમને પૂછાઈ શકે છે અને એની અંદર અયોગ્ય ક્રમની અંદર પૂછવો હોય અને એમાંની ઉપર કહી દીધું હોય કે ભાઈ તમે આને યોગ્ય ક્રમની અંદર ગોઠવો. અહીંયાથી આપણો 1 માર્ક પહેલાં તો પાકો થઈ જાય. બરાબર. હવે આપણે આ જોઈએ ને પહેલાં આ વિડીયોનો જે આ ટોપિક છે ને કે મધ્ય એશિયાનો ભારત સાથેનો પીએસઆઈ કોન્સ્ટેબલ પછી તલાટી ક્લાસ જેના તલાટી જે છે ને એના હજી કાલે જ ફોર્મ ભરવાના પૂરા થયા છે. પછી ક્લાસ 1-2 માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. હવે આ ટોપિકની અંદર જીપીએસસીના સિલેબસની અંદર ઉમેરવામાં આવ્યો છે તો એમાંથી એને એકાદો સવાલ તો પૂછવાનો જ રહ્યો અને એ પૂછે જ. આ ટોપિકની અંદરથી ઓછામાં ઓછો તમારો 1 થી 2 માર્ક તો કવર થઈ જ જાય છે. હવે પ્રાચીન ભારત પર હવે આપણે જાજી વાર ન લગાડતા પહેલાં તો આપણે વિડીયોની શરૂઆત કરતા હોઈએ કે પ્રાચીન ભારત પર આક્રમણ કરનાર પ્રજાનો ક્રમ જોઈએ. હવે સૌ પ્રથમ આવે છે ઈરાની કે જેને આપણે ઇન્ડો ગ્રીક તરીકે ઓળખીએ છીએ. કઈ પ્રજા? તો કે ઇન્ડો ગ્રીક યા તો ઈરાની. પછી આવે છે શક કે જેને આપણે સિથિયન કહીએ છીએ. પછી છે ત્રીજા ક્રમમાં પહલવ એટલે કે પાર્થિયન. તમે પણ મારી સાથે સાથે આ ક્રમ જે છે ને એ ખૂબ મહત્વનો છે. તમે પણ નોટબુકની અંદર મારી સાથે સાથે એવું હોય તો લખતા જજો. પછી આવે છે કુષાણ, પછી છે હુણ, પછી છે આરબો, તુર્ક, અફઘાની, મુઘલો, પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો, ડેનિશ અને અંતમાં છે સ્વીડિશ. કોણ છે? સ્વીડિશ. બરાબર. હવે પ્રાચીન ભારતની અંદર પહેલાં આવે છે ઈરાની. તો હવે હું તમને અહીંયા જો આ એક મેપ દ્વારા હું તમને સમજાવ્યું કે જેથી કરીને તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ક્લિયર થઈ જાય કે હવે આ લોકો ક્યાંથી આવ્યા હતા. પહેલાં તો આ લોકો મધ્ય એશિયાના અમુ દરિયા માર્ગેથી આવ્યા હતા. કયો? અમુ દરિયા માર્ગ. હવે અહીંયા જુઓ આ લોકોને અહીંયા ઉપરથી એટલું પ્રેશર આવે છે ને કે ઉપરથી આની ઉપર પ્રજા જે છે ને એને આક્રમણ કરે છે અને ધીમે 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 થતાં આ લોકો આ સાઈડ જાય. આ સાઈડ તો એને ચાઇના જે છે ને એ નડે છે અને આ સાઈડ આવે તો એને હિમાલયની જે પર્વતમાળા જે છે ને એને નડે છે કે એ લોકો પાર ન કરી શકે. પછી આ લોકો મધ્ય એશિયાનો માર્ગ અમુ દરિયાનો માર્ગ લઈ અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર કયું તો કે ઉત્તર પશ્ચિમ ભારત આ ભાગની અંદર એ લોકો આવે છે અને આ નીચે 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 તરફ ખસતા જાય છે અને ખસતા જાય કરી અને અહીંયા સુધી પહોંચી જાય છે. હવે આ જ વસ્તુ આપણે આગળ સ્લાઇડ દ્વારા સમજીએ. હવે કે ઈરાની અને મેસોડોનિયા મતલબ કે ગ્રીસના ભારત પરના આક્રમણ અને તેનું પરિણામ જોઈએ તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે કે આપણે ઈસવીસન પૂર્વે 6ઠી સદી ઈરાની અને 4થી સદીમાં ગ્રીકનું આક્રમણ થયું હતું. 6ઠી સદીમાં ઈરાનીનું આક્રમણ ભારત ઉપર પ્રાચીન ભારતની અંદર કઈ સદીમાં? તો કે 6ઠી સદી દરમિયાન ઈરાનીનું આક્રમણ થયું હતું અને પ્રાચીન ભારત પર 4થી સદી દરમિયાન ગ્રીકનું આક્રમણ થયું હતું. હવે આક્રમણ થયું એનું કારણ શું હતું? તો કે આ સમય દરમિયાન ભારતની અંદર કોઈ શક્તિશાળી રાજા હતા નહીં. હવે ભારતના રાજ્યો હતા ને જે અંદરો અંદર લડીને ખૂબ નિર્બળ થઈ ગયા હતા અને બધા રાજ્યોને એક સંઘ બની અને પ્રતિકાર કરવાની ભાવના જે છે ને એ હજી ખીલી ન હતી. હવે આ સમય દરમિયાન પંજાબનો સરહદી વિસ્તાર અને વાયવ્ય સરહદના પ્રદેશનું એટલું કોઈ રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ન હતા. જે હવે અહીંયા આપણે જો આ મેપ જે છે ને અહીંયા પંજાબ જે છે ને એનો આ વાયવ્ય વિસ્તાર અને એની આ જે સરહદ જે છે ને આ સરહદ જો અહીંયા હું ડાર્ક કરું છું ને એના ઉપર તમે ધ્યાન આપજો કે આ વાયવ્ય વિસ્તાર અને એની આ સરહદ જે છે ને એટલું બધું કોઈ રાજકીય મહત્વ નહોતા ધરાવતા. હવે આ વિસ્તાર મહત્વ ન ધરાવતા હોય તો આપને ખબર જ છે કે ભાઈ એનું કાંઈ મૂલ્ય છે જ નહીં. આપણા માટે કોઈ વસ્તુનું મૂલ્ય ન હોય તો એના ઉપર આપણું કોઈ ધ્યાન હોય નહીં. ભાઈ હવે આપણે અત્યારે ગવર્મેન્ટ જોબની જરૂરિયાત હોય તો આપણું ધ્યાન હોય કે ભાઈ હવે મારે આ જોબ જોઈએ જ છે એટલે મારે ગમે એમ કરીને આમાં ધ્યાન આપવું પડે. બરાબર. હવે આર્યોની પ્રવૃત્તિ મધ્યપ્રદેશ અને પૂર્વના દેશો તરફ કેન્દ્રિત થઈ હતી. હવે પૂર્વના દેશો તરફ કેન્દ્રિત થઈ પૂર્વના દેશો મતલબ કે એની અફઘાનિસ્તાન એ સાઈડ નહીં
પૂર્વના દેશો તરફ મતલબ કે આપણો ભારત દેશ છે ને એ તરફ એની પ્રવૃત્તિઓ જે છે ને એ કેન્દ્રિત થઈ ગઈ આર્યોની. હવે ત્યારે ભારતની વાયવ્ય સરહદે પહેલા ઈરાનીઓ આવ્યા હતા. વાયવ્ય સરહદે ઓલરેડી પહેલા ઈરાનીઓ આવી જ ગયા હતા અને પછી મેસોડોનિયાના સિકંદરના આક્રમણનો ભોગ બની હતી. ભારતીય પ્રજા જે છે એ પહેલા તો ઈરાનીઓના આક્રમણનો ભોગ બની, પછી સિકંદરના આક્રમણનો ભોગ બની જાય છે. અને બહુ પ્રાચીન સમયથી ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાન એ તો હતો જ. અને ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસા, હવે સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસાએ ભારત પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. હવે સૌ પ્રથમ જો અહીંયા હવે એક આ રીતે મેપ બનશે સાયરસ, હવે એનો પુત્ર આવશે, પછી એનો પુત્ર આવશે, એ તમને હું આગળની સ્લાઇડની અંદર કહું. એ પહેલાં તમે વિડીયોને ખાસ સમજજો કે સાયરસની પ્રદેશ લાલસાએ ભારત પર સૌપ્રથમ આક્રમણ કરવાનું શરૂઆત કરી દીધી. હવે ગ્રીક ઇતિહાસકાર હેરોડોટ્સ, હવે આ હેરોડોટ્સનું નામ તો આપ સૌને સાંભળ્યું જ હશે. એ જણાવે છે કે એકેમનિયન મતલબ કે ડખમનિષ્ય વંશ હતો ત્યારે. કયો? તો કે ડખમનિષ્ય વંશ. આપણે ઘણી વખત આ ઇતિહાસની બુકની અંદર કે 11મા ધોરણની ચોપડીની અંદર, ઇતિહાસની 11મા ધોરણની ચોપડીની અંદર આપણે આ વાંચ્યું હોય તો એનસીઆરટીની બુકની અંદર 20મું ચેપ્ટર જે છે ને ઇતિહાસનું, એની અંદર આ જરૂરથી કહેલું છે કે ડખમનિષ્ય વંશ છે ને એના સમ્રાટ દરાયસ, ડખમનિષ્ય વંશનો સમ્રાટ હતો દરાયસ. કોણ હતો? તો કે દરાયસ. હવે આવ્યો સાયરસ, પછી આવ્યો દરાયસ. ભારતની વાયવ્ય સરહદે આવેલ ગાંધાર પ્રદેશ જીતી લીધો હતો. હવે વાયવ્ય સરહદે મતલબ કે અત્યારનું અફઘાનિસ્તાન, ગાંધાર પ્રદેશ એટલે કે અફઘાનિસ્તાન. હવે દરાયસે ગાંધાર પ્રદેશ જે છે ને એ જીતી લીધો. અને સાયરસ પછી તેનો પુત્ર કેમ્બેસીસ આવે છે. જો હવે અહીંયા લખો પેલા તો, અહીંયા કંઈક મેપ જે છે ને એ આવો બનશે. સાયરસ, હવે એનો પુત્ર કેમ્બેસીસ, પછી આગળ એ આવશે કેમ્બેસીસનો પુત્ર એ ભાઈ કેમ્બેસીસ, હવે આગળ એનો પુત્ર આવશે. હવે કેમ્બેસીસના સમયમાં ભારતમાં કોઈ ઈરાની આક્રમણ થયું નહોતું. સાયરસને પ્રદેશ લાલસા હતી પણ એના છોકરાને કોઈ પ્રદેશ લાલસા હતી નહીં. પછી હવે એનો પુત્ર કેમ્બેસીસને કોઈ લાલસા નહોતી. પછી કેમ્બેસીસનો પુત્ર કોણ હતો? તો કે દરાયસ. દરાયસ પહેલો કોણ હતો? તો કે દરાયસ પહેલો. જોવો, દરાયસ પહેલાએ ભારતની સરહદ પર ઈરાની સૈનિકો સૌ પ્રથમ મોકલ્યા હતા. કયા સૈનિકો મોકલ્યા હતા? ઈરાની સૈનિકો. દરાયસ પહેલાએ આ યાદ રાખવું જરૂરી છે કે ભારતની સરહદ પર સૌ પ્રથમ ઈરાની સૈનિકો કોના દ્વારા મોકલવામાં આવ્યા હતા? તો કે ભાઈ સાયરસનો પુત્ર દરાયસ, કેમ્બેસીસનો પુત્ર દરાયસ દ્વારા ઈરાની સૈનિકો ભારતની સરહદ પર મોકલવામાં હતા. ભાઈ શું કામ મોકલવામાં આવ્યા હતા? તો કે હેરોડોટ્સ એવું કહે છે કે દરાયસે સ્કોપ્લેક્સ નામના વહાણવટી, ભાઈ આ નામ ખૂબ યાદ રાખવું જરૂરી છે કે સ્કોપ્લેક્સ જે છે ને એ સૌ પ્રથમ ભારતમાં વહાણવટું કરવાવાળો જે માણસ જે છે ને એનું નામ શું હતું? તો કે સ્કોપ્લેક્સ નામના વહાણવટીને સિંધુ નદીના પ્રવાહની શોધખોળ માટે વહાણનો કાફલો લઈ અને ભારતની અંદર મોકલે છે. હવે દરાયસને સામ્રાજ્યમાં કુલ 20 પ્રાંત હતા. હવે જુઓ, આ દરાયસનું આપણે અહીંયા માની લઈએ કે આ દરાયસનું સામ્રાજ્ય છે. હવે દરાયસના સામ્રાજ્યની અંદર ટોટલ કેટલા પ્રાંત હતા? તો કે 20 પ્રાંત હતા. હવે દરાયસના 20 પ્રાંત હતા ને એમાંથી ભારતનો એક પશ્ચિમી વિસ્તારનો એક જ પ્રાંત હતો. પશ્ચિમી વિસ્તારનો તમે અહીંયા જોજો, અહીંયા ખાસ યાદ રાખજો અને ખાસ સમજજો કે ભારતનો એક જ પ્રાંત કે જે પશ્ચિમી વિસ્તારનો હતો. કયા વિસ્તારનો? તો કે પશ્ચિમી વિસ્તારનો ભારતનો એક જ પ્રાંત હતો કે જે આ 20 પ્રાંત જે છે ને એમાંથી જેટલી આવક ન થાય ને એટલી આ એક પ્રાંતમાંથી આવક થતી હતી. એ ખંડણીની રજની સ્વરૂપની અંદર કે 20 પ્રાંતની બરાબર આ એક 20 પ્રાંત ટોટલ હતા. એમાંથી આ એક પ્રાંત જે છે ને એ એટલી 20 પ્રાંતમાંથી જેટલી 19 પ્રાંત જે છે ને એમાંથી જેટલી આવક ન થતી ને એટલી એને આ એક પ્રાંતમાંથી આવક થતી હતી. હવે જુઓ અહીંયા કે આ પ્રાંતની સમૃદ્ધિ એટલી બધી હતી કે દર વર્ષે 160 ટેલેન્ટ સોનાની રજ. હવે જુઓ અહીંયા ટેલેન્ટ એટલે શું? હવે ટેલેન્ટ એટલે શું ને એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનું છે. ટેલેન્ટ જે છે ને એક વજનનો એકમ છે. હવે એક ટેલેન્ટ બરાબર કેટલો વજન થાય ને એક ટેલેન્ટ બરાબર કેટલો વજન ને એ તમારે મને કમેન્ટની અંદર જરૂર ને જરૂર કહેવાનું છે. હવે 360 ટેલેન્ટ સોનાની રજની ખંડણી તરીકે મોકલવામાં આવતી. 360 ટેલેન્ટ દર વર્ષે
દર વર્ષે 360 ટેલેન્ટ સોનાની રજની ખંડણી જે છે ને એ દરાયસને મોકલવામાં આવતી. એટલો બધો પ્રાંત જે છે ને, આ એક પ્રાંત એટલો બધો અમીર હતો કે એટલા એક પ્રાંતમાંથી એને એટલી આવક હતી ને કે ઓલા આગળના 19 પ્રાંતમાંથી જે બધી આવક થાય ને એના બરાબર આ એક પ્રાંતમાંથી આવક હતી. ભાઈ કોઈને આવક થાય તો એ તો સ્વાભાવિક છે કે કોઈને આવક થાય તો કોઈ મૂકે નહીં, એવી રીતે માટે એને વધારે પ્રદેશ લાલસા જાગી અને એ વધારે પ્રદેશ લાલસા જાગી અને જીતવા માટે કે યુદ્ધ કરવા માટે એ તૈયાર થઈ ગયો. હવે દરાયસની કુલ આવકના 3જા ભાગની આવક ભારતના આ એક પ્રાંતમાંથી થતી હતી. આ મેં અત્યારે તમને કીધું કે દરાયસનો પુત્ર, હવે જોવો અહીંયા દરાયસનો પુત્ર આવ્યો, કોણ આવ્યો? ઝર્કસીસ. હવે અહીંયા આપણે આગળ જોયું, જોવો આગળ શું જોયું તો કે સાયરસ, પછી આવ્યો કેમ્બેસીસ, કેમ્બેસીસનો પુત્ર આવ્યો દરાયસ, હવે દરાયસનો પુત્ર આવ્યો ઝર્કસીસ. જો હવે અહીંયા પાછું આવી રીતે કંઈક મેપ બને છે કે સાયરસ, પછી આવે છે દરાયસ, પછી આવે છે સાયરસ, દરાયસ, કેમ્બેસીસ, કેમ્બેસીસ અને એનો પુત્ર આવે છે ઝર્કસીસ, ઝર્કસીસ. હવે આવી જ રીતે આ કંઈક મેપ બને છે કે આવી રીતે આ કંઈક ચાર્ટ બને છે. હવે ઝર્કસીસના સમયમાં હિન્દુસ્તાનના આ ભાગ પર ઈરાનીઓએ પોતાનો અંકુશ વધારે દ્રઢ બનાવી દીધો હતો. હવે ભાઈ ઈરાનીઓ તો હતા જ ઓલરેડી કે એને પોતાનો અંકુશ, ભાઈ કોઈને આવક થતી હોય તો કોઈ મૂકે નહીં, એવી જ રીતે કે ઈરાનીઓએ પોતાનો અંકુશ જે છે ને એ વધારે દ્રઢ બનાવ્યો હતો. કારણ કે ઝર્કસીસ જે છે ને એક ગ્રીક નગર સામ્રાજ્યને કચડી નાખવા માટે એક સૈન્યમાં હિન્દુઓ અને ગાંધારની ટુકડીઓ પણ બનાવી હતી. આ ઝર્કસીસ જે છે ને એ ખૂબ હોશિયાર માણસ હતો અને એને પ્રદેશ લાલસા એનામાં એના બાપા કરતાં વધારે હતી એવું આપણે અહીંયા કહી શકીએ કે ઝર્કસીસને પ્રદેશ લાલસા વધારે હતી અને પોતાની મગજ શક્તિ કે પોતાની બુદ્ધિ શક્તિથી પોતે જે ગ્રીક પોતાની જે સૈન્ય શક્તિ હતી ને સૈન્ય બળમાં એ પોતાનો વધારો કર્યો. હવે સૈન્ય બળમાં વધારો કરવો હોય તો એમાં એને હિન્દુઓનો ઉપયોગ કર્યો. એક ટુકડી એને હિન્દુઓ મતલબ કે આપણા ભારતીયોને રાખ્યા અને એક ટુકડી ગાંધારની ટુકડી પોતાના સૈન્યની અંદર એક ટુકડી હિન્દુઓ અને એક ટુકડી ગાંધારની પણ પોતે રાખી હતી. હવે ઈરાનીઓ અને મેસોડોનિયા પર ભારતના આક્રમણ અને તેનું પરિણામ. હવે યુરોપમાં થર્મોપોલીના ઘાટ પાસે ઈરાન તરફથી પહેલીવાર હિન્દુ સૈન્ય લડ્યું હતું. હવે આ જે છે ને ખૂબ મહત્વનું છે કે યુરોપની અંદર આ જુઓ અહીંયા એને શું કર્યું તો કે ઝર્કસીસે શું કર્યું કે પોતાના સૈન્યની અંદર હિન્દુઓ અને ગાંધારની ટુકડીઓ પણ બનાવી કે જેથી કરીને ઈરાનીઓને ટક્કર આપી શકે. હવે ઈરાનીઓને ટક્કર આપવા માટે યુરોપમાં પોતે થર્મોપોલીના ઘાટ પાસે, કયા ઘાટ પાસે? થર્મોપોલીના ઘાટ પાસે ભારતીય સૈન્ય સૌ પ્રથમ વખત યુરોપમાં થર્મોપોલીના ઘાટ પાસે ભારતીય સૈન્ય યુદ્ધ લડ્યું હતું. હવે આગળનો વિડીયોની અંદર આપણે આજનો આ વિડીયો જે છે ને એની અંદર આપણે આટલું રાખીશું કે આટલા સુધી પહેલાં તો તમે સમજી લ્યો કે આટલું જ છે, બરાબર. અને પછી આવનારા ટોપિક જે છે ને એની અંદર પછી કઈ જાતિઓ આવે છે તો કે પછી આવે છે આવનારી જાતિ જે છે ને એ છે કુષાણ, હુણ અને આરબો. આ આવનારા વિડીયો લેક્ચરની અંદર હું તમને આના પછીના વિડીયો લેક્ચરની અંદર હું તમને સમજાવીશ. હવે વિડીયો લેક્ચર જો તમને જરાય યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમને મળે. ધન્યવાદ.